ખારેકનું નામ પડતા જ આપણે પહેલા કચ્છ યાદ આવે છે, કારણ કે ગુજરાતમાં સૌથી વધારે ખારેકનું ઉત્પાદન કચ્છ જિલ્લામાં જ થતું હતું. પરંતુ હવે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કણેરી ગામે ડાયાભાઈ દેસાઈ દ્વારા રણ પ્રદેશના ફળ ખારેકને જૂનાગઢમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ખેડૂતે 8 વર્ષ અગાઉ ખારેકના 50 રોપા લાવીને પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે. મૂળ ઈરાનની અને ઇઝરાયલ દ્વારા વિકસિત બારાહી જાતની ખારેક સામાન્ય ખારેકના હવે જૂનાગઢમાં પણ મળી શકે છે. ખારેકની ખેતીમાં ઓછી મહેનત અને વધુ પરિણામ મેળવી શકાય છે. તેઓ બારાહી નામની કલ્ચર પેટર્નમાં 50 રોપાનો ઉછેર કર્યો, જેમાંથી 10 નર હતા અને હાલ 40 ઝાડ પર ખારેકનો ફાલ આવ્યો છે. અબ તક ચેનલવાળા ભાઈઓને અહીં મારા ફાર્મ ઉપર સ્વાગત છે. હું ડાયાભાઈ દેસાઈ, કેશોદ તાલુકાનું કણેરી ગામ. અહીંયા મારું ફાર્મ આવેલું છે. આ ફાર્મની અંદર મેં મારા શોખથી વિવિધ જાતના ઝાડ વાવેલા છે, જેમ કે આંબા, જાંબુ, સીતાફળ. અને આ એક 8 વર્ષ પહેલાં નવો પ્રયોગ કરેલો ખારેક, કે જે કચ્છની અંદર થાય છે. તો મને એવો પ્રશ્ન થયો કે અહીંયા કેમ ન થાય, એટલે મેં અહીંયા 50 ઝાડ ગોતી અને સારા એવા બારાઈ ઇઝરાયેલી ખારેકના છોડ વાવેલા. અને ત્યારબાદ તે પુખ્ત થતાં તેની અંદર 10 વધારાના નર હતા, એ કાઢીને અત્યારે 40-42 ઝાડ છે. અને ખારેકની અંદર અમને ચોથા વર્ષે સામાન્ય ઉત્પાદન મળેલું, પણ 5મા વર્ષથી તો પુષ્કળ ઉત્પાદન મળેલું છે. આમ ખારેકની અંદર સારું એવું વળતર મળે છે, પરંતુ એની અંદર માવજત માટે કાંઈ કરવું નથી પડતું. ફક્ત તમે જાન્યુઆરી માસમાં ફ્લાવરિંગ કરો અને ત્યારબાદ ફળ મોટા થાય ત્યારે તેમની સંવર્ધન કરવા માટે અને સારા જળવાઈ રહે એટલે એમને કવર કરો, કોઈ પશુ પંખી નુકસાન ન કરે એટલું જ ધ્યાન રાખવાનું છે. બાકી આ ઝાડની માવજતમાં કાંઈ છે નહીં. ગમે ત્યારે પાણી પાવ, અથવા તો તમારી સગવડતા હોય તો છાણિયું ખાતર નાખો. એમાં આ ઝાડ એની મેળે જ ઊભું થાય છે અને ઉત્પાદન સારું આપે છે. આ વર્ષે લગભગ આ 9મા વર્ષે મારે 70 થી 90 કિલો જેવું ઉત્પાદન મળશે અને ભાવ પણ સરેરાશ 90 રૂપિયા જેવા મળશે. જોકે અમારે ક્યાંય વેચવા જવું પડતું નથી, કારણ કે અહીંયા અમારા આ જે મીઠાશ અને જે ક્વોલિટી છે એને કારણે લોકો અહીંથી જ લઈ જાય છે. અને અમારે બીજા અમારા ગ્રુપમાં પણ આપવામાં ઘટે છે, એટલી અમારી પાસે માંગ છે આ ખારેક. તો મારી દરેક ખેડૂતોને ભલામણ છે કે તમારી પાસે ક્યાંય પણ ખરાબો પડ્યો હોય જમીનનો, તો એની અંદર ખારેક વાવી શકો છો અને એમને કોઈ પણ માવજત અને રક્ષણ વગર તમે એ ઉત્પાદન લઈ શકો છો. અસ્તુ જય. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.